કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની ગરિમામય ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરનું ભૂમિપૂજન સમારોહ. ગુજરાતના દિવ્યાંગ ખેલાડીઓએ જોયેલા સપનાઓને સાકાર કરવામાં ઉત્તમ માળખાકીય સુવિધાઓ સાથેનું પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકનું સ્વર્ણિમ શતાબ્દી સમાપન મહોત્સવ યોજાયો. આ અવસરે એડીસી બેંકના સાયબર અવેર, સાયબર સિક્યોર, સાયબર સ્માર્ટ ઇન્ડિયા બનાવવાના મિશનનું લોકાર્પણ તેમજ જેતલપુર સેવા સહકારી મંડળીના સુપર મોલનું ભૂમિપૂજન પણ સંપન્ન કરવામાં આવ્યું. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે અમદાવાદ ખાતે સસ્તું સાહિત્ય ટ્રસ્ટ દ્વારા પુનઃ મુદ્રિત થયેલા 24 જેટલા પુસ્તકોનું વિમોચન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષ્યમાં રાજ્યના મહિલા ધારાસભ્યોને રોડ, રસ્તા સહિતના લોકહિતના વિવિધ વિકાસ કામો માટે વર્ષ 2025-26 માટેની નિયમિત ગ્રાન્ટ ઉપરાંત ₹2 કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ મહાનગરપાલિકાને ખારીકટ કેનાલ રીડેવલપમેન્ટ ફેઝ 2ની કામગીરી માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે અંદાજે ₹1003 કરોડના કામોને મંજૂરી આપી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે CII ગુજરાતની અમદાવાદ ખાતે આયોજિત એન્યુઅલ મીટિંગ 2025ના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું. વિકસિત ભારત, વિકસિત ગુજરાત.